નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક અદ્ભુત સફર પર નીકળવાના છીએ. સમયમાં પાછા જઈશું અને ગુજરાતના હજારો વર્ષ જૂના સમૃદ્ધ અને ભવ્ય ઇતિહાસને જાણીશું. તો ચલો જોઈએ કે આપણી આ સફરમાં શું શું આવશે. આપણે શરૂઆત કરીશું ગુજરાતના કેટલાક રહસ્યમય પ્રાચીન શહેરોથી. પછી વાત કરીશું એ મહાન સામ્રાજ્યોની જેમણે આ ભૂમિને ઘડી. એ પછી એના સાંસ્કૃતિક સુવર્ણયુગને જોઈશું અને છેલ્લે એક યુગનો કેવો નાટકીય અંત આવ્યો એના પર નજર નાખીશું. તો આપણી આ ઐતિહાસિક સફર શરૂ થાય છે આજથી લગભગ 4000 વર્ષ પહેલા સિંધુ ખીણની સંસ્કૃતિના સમયમાં. તમને જાણીને નવાઈ લાગશે કે એ સમયે ગુજરાત એ સંસ્કૃતિના અમુક સૌથી ખાસ અને મહત્વના શહેરોનું ઘર હતું. જો ગુજરાતમાં તો આવા કેટલાય પ્રાચીન સ્થળો આવેલા છે, પણ બે નામ એવા છે જે ખરેખર એ સમયની સંસ્કૃતિ કેટલી વિકસિત અને અત્યાધુનિક હતી એનો પુરાવો આપે છે, અને એ છે ધોળાવીરા અને લોથલ. સૌથી પહેલા વાત કરીએ ધોળાવીરાની, જેની શોધ 1967-68માં થઈ હતી. આજે તો એ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. વિચાર તો કરો, એ જ જમાનામાં એમણે 3 સ્તરનું શહેર બનાવ્યું હતું. ત્યાં દુનિયાનું સૌથી જૂનું સાઇનબોર્ડ પણ મળ્યું, જેના પર 10 મોટા ચિહ્નો છે. અને સૌથી અદ્ભુત વાત તો એ છે કે એમની પાસે વરસાદી પાણીના સંગ્રહની એવી સિસ્ટમ હતી જે આજે પણ આપણને આશ્ચર્યમાં મૂકી દે. મતલબ જળ વ્યવસ્થાપનમાં એ લોકો માસ્ટર હતા. હવે ધોળાવીરા તો એન્જિનિયરિંગનો નમૂનો હતો, પણ લોથલ એ તો એ જમાનાનું એક આંતરરાષ્ટ્રીય પોર્ટ એટલે કે બંદર હતું. એની શોધ 1954માં થઈ. ત્યાંથી શું શું મળ્યું છે ખબર છે? એક મોટો ડોકયાર્ડ, 64 જેટલા ગોદામો, વિદેશી સિક્કાઓ અને ત્યાં મણકા બનાવવાનો ઉદ્યોગ પણ ખૂબ ચાલતો હતો. એટલું જ નહીં, હોકાયંત્ર અને ખોપરીની સર્જરીના પુરાવા પણ મળ્યા છે. આ બધું એ જ બતાવે છે કે એ સમાજ કેટલો આગળ વધેલો હતો. હડપ્પન સંસ્કૃતિ પછી આપણે આવીએ છીએ સામ્રાજ્યોના યુગમાં, અને અહીંયા આપણી વાર્તાનો કેન્દ્રબિંદુ બને છે જૂનાગઢ, જ્યાં એક જ જગ્યા ત્રણ શક્તિશાળી રાજવંશોની સાક્ષી પૂરે છે. અને આ વાર્તા જોડાયેલી છે એક તળાવ સાથે, સુદર્શન તળાવ. આ કોઈ સામાન્ય તળાવ નથી. એ આપણને બતાવે છે કે કેવી રીતે એક પછી એક મહાન સામ્રાજ્યો, પહેલા મૌર્ય, પછી શક અને એ પછી ગુપ્ત, બધાએ ગુજરાતના આ મહત્વના જળસ્ત્રોતને સાચવ્યો અને એમાં પોતાનું યોગદાન આપ્યું. અને આ બધી માહિતી આપણને ક્યાંથી મળે છે? જૂનાગઢના એક જ પથ્થર પરથી. આ કોઈ સામાન્ય શિલાલેખ નથી. એના પર અલગ અલગ રાજાઓએ અલગ અલગ સમયે અલગ અલગ ભાષા અને લિપિમાં પોતપોતાનો ઇતિહાસ કોતરાયો છે. અશોક, રુદ્રદામા, સ્કંદગુપ્ત, બધાની વાત એક જ જગ્યાએ. આ ખરેખર એક અમૂલ્ય ઐતિહાસિક ખજાનો છે. સારું, તો મોટા સામ્રાજ્યોનો સમય પૂરો થયો. એ પછી શું? એ પછી ઉદય થયો નાના પણ ખૂબ જ મહત્વના રાજ્યોનો. અને આ સમયગાળામાં સત્તા માટે એવો સંઘર્ષ થયો જેણે ગુજરાતના મધ્યયુગીન ઇતિહાસનો આખો ચહેરો જ બદલી નાખ્યો. અને આ પરિવર્તનમાં એક વર્ષ ખૂબ જ નિર્ણાયક સાબિત થયું, ઈસવીસન 788. આ એ વર્ષ હતું જ્યારે આરબોના આક્રમણને કારણે મૈત્રક વંશની રાજધાની વલ્ભીનું પતન થયું. લગભગ 300 વર્ષના શાસનનો અંત આવ્યો અને નવી શક્તિઓ માટે મેદાન ખુલ્લું થઈ ગયું. અને પછી જે થયું એ કોઈ ફિલ્મી વાર્તાથી ઓછું નથી. ચાવડા વંશના છેલ્લા રાજા હતા સામંતસિંહ ચાવડા. એમનો જ ભાણેજ મૂળરાજ સોલંકી ખૂબ મહત્વાકાંક્ષી હતો. એણે પોતાના જ મામાની હત્યા કરીને ચાવડા વંશનો અંત આણ્યો અને ગુજરાતમાં સોલંકી વંશના શાસનનો પાયો નાખ્યો. ખરેખર એક નાટકીય સત્તા પલટો. ભલે આ શરૂઆત વિશ્વાસઘાતથી થઈ હોય, પણ આ જ ઘટનાએ ગુજરાતને એના ઇતિહાસના સૌથી ભવ્ય તબક્કામાં પ્રવેશ કરાવ્યો. એક એવો યુગ જેને આપણે આજે સુવર્ણકાળ તરીકે ઓળખીએ છીએ. આ સમય હતો કલા, સંસ્કૃતિ અને સ્થાપત્યની અપ્રતિમ સિદ્ધિઓનો. ઈસવીસન 942થી 1244 સુધી સોલંકી વંશના શાસનકાળમાં ગુજરાત જાણે કે ફરી બેઠું થયું. આ સમયગાળામાં ગુજરાત કલા, સાહિત્ય અને સ્થાપત્યનું મોટું કેન્દ્ર બન્યું. આજે આપણે જે મોઢેરાનો સૂર્યમંદિર જેવી ભવ્ય રચનાઓ જોઈએ છે એ બધી એ જ સુવર્ણ યુગની દેન છે. અને આમાં એક રસપ્રદ વાત છે કે સોલંકી યુગની આ ભવ્યતા એમના પછી પણ ચાલુ રહી. એમના પછી આવેલા વાઘેલા વંશના સમયમાં 2 મંત્રીઓ થયા, વસ્તુપાળ અને તેજપાળ. આ બંને કલા અને સંસ્કૃતિને એટલું પ્રોત્સાહન આપ્યું કે એમના સમયગાળાને ગુજરાતનો બીજો સુવર્ણયુગ પણ કહેવામાં આવે છે. કહેવાય છે ને કે ઇતિહાસ ખુદને દોહરાવે છે. અહીં પણ એવું જ થયું. જે રીતે મૂળરાજ સોલંકીએ ચાવડા વંશનો અંત કરેલો, બરાબર એ જ રીતે વિસલદેવ વાઘેલા નામના એક શક્તિશાળી સામંતે છેલ્લા સોલંકી રાજા ત્રિભુવનપાળને હટાવીને ગાદી કબજે કરી. અને આમ ગુજરાતના છેલ્લા હિન્દુ રાજવંશ વાઘેલા વંશની સ્થાપના થઈ. અને હવે આપણે આપણી આ વાતચીતના અંતિમ અને સૌથી નિર્ણાયક પ્રકરણ તરફ આગળ વધી રહ્યા છીએ. આ વાર્તા છે છેલ્લા વાઘેલા રાજા કર્ણદેવ વાઘેલાની અને એ વિનાશક આક્રમણની જેણે ગુજરાતના ઇતિહાસની દિશા હંમેશ માટે બદલી નાખી. કર્ણદેવ વાઘેલા વાઘેલા વંશના છેલ્લા શાસક. એમનું શાસન એટલા માટે મહત્વનું છે કારણ કે એમની સાથે જ ગુજરાતમાં લગભગ 2000 વર્ષથી ચાલતા આવતા સ્વતંત્ર હિન્દુ રાજ્યોના શાસનનો અંત આવ્યો. એ એક યુગના અંતનું પ્રતીક છે. વર્ષ હતું 1299. દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીની સેનાએ ગુજરાત પર ચઢાઈ કરી. આ હુમલો એટલો જોરદાર અને ઝડપી હતો કે કર્ણદેવ વાઘેલાની હાર થઈ, એમની રાજધાની પાટણ લૂંટાઈ, એમના પત્ની કમલાદેવીને બંદી બનાવવામાં આવ્યા. અને બસ આ સાથે જ વાઘેલા વંશનો અંત આવ્યો અને ગુજરાત સીધું દિલ્હી સલ્તનતનો એક ભાગ બની ગયો. આ ઘટના પછી ગુજરાતનું રાજકીય ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું. હવે ગુજરાત કોઈ સ્વતંત્ર રાજ્ય નહોતું રહ્યું, પણ દિલ્હી સલ્તનતનો એક પ્રાંત એટલે કે એક સૂબો બની ગયું. દિલ્હીનો સુલતાન અહીં શાસન કરવા માટે એક ગવર્નર એટલે કે સુબેદારની નિમણૂક કરતો. અલફ ખાન એવા પહેલા કાયમી સુબેદાર બન્યા. સ્થાનિક શાસનનો અંત અને એક નવી જ વહીવટી વ્યવસ્થાની શરૂઆત. તો લગભગ 2000 વર્ષ સુધી પોતાના શક્તિશાળી સ્થાનિક રાજાઓ જોયા પછી દિલ્હી સલ્તનતના શાસન હેઠળ ગુજરાતની ઓળખ, એની સંસ્કૃતિ અને એના ભવિષ્ય પર કેવી અને કેટલી ઊંડી અસર પડી હશે. આ આક્રમણ માત્ર રાજાઓનો બદલાવ નહોતો, એ તો એક સંપૂર્ણ પરિવર્તનની શરૂઆત હતી. આ એક એવો સવાલ છે જે આપણને ગુજરાતના ઇતિહાસને વધુ ઊંડાણપૂર્વક સમજવા માટે વિચારતા કરી દે છે.